એક્સિડન્ટમાં ખાલી એક મેડમ સ્કૂટીમાંથી પડી ગયા હતા, આટલી ગાડી ઊભી રહી ગઈ. આની જગ્યાએ કોઈ ભાઈ પડ્યા હોય કોઈ ઊભું ન રહે. આ છે કુવાડવાનો પુલ. ઘણા ટાઈમથી કામ હાલે, ગમે ત્યારે પુલ બને. આપણે રાજકોટ ભોગવા આવ્યો. આ હાથ હનુમાનનો પુલ છે, ગ્રીન લાઈન ચોકડીએ. હવે અહીંથી સીધો પુલ ચડો તો જુનાગઢ, સોમનાથ, પોરબંદર જવા માટે પુલ ચડવાનો. આપણે રાજકોટની અંદર સિટીમાં પહોંચી ગયા. આ રાજકોટનો ફેમસ પુલ છે. જે કોઈને ખબર હોય કે આ પુલનું નામ શું છે તો કોમેન્ટમાં કહેજો. આપણું કામ પતી ગયું, હવે પડી રાત. રાતે રાજકોટ રંગીલું ગણાય. જોઈ લ્યો કેવું રંગીલું છે. ટ્રાફિકમાંથી વીનતા વીનતા બહાર નીકળી ગયા. આની તો કાંઈ ખબર નથી શું થઈ ગયું, પણ લાઇટું ડીમ ફૂલ બહુ જોરદાર થાય ને આખું ફૂલ ખેંચે. થોડાક આગળ હાલ્યા ત્યાં તો મેઘરાજાની થઈ એન્ટ્રી. હો ભાઈ, એમાંય પાછો રાતનું આ મોટા વાહનો ખટારા ને એ બધા નીકળે ને એની બાજુમાંથી આપણે નીકળીને લઈને ટાયરનો એવો ગારો ઉડે ને. જેમ જેમ આપણે ઘર બાજુ જતા જાય ને એમ વરસાદ પણ વરતો જાય. ફાઇનલી આપણે વરસાદમાં પલળતા પલળતા ઘરે પહોંચી ગયા. આ છે વાસુકી દાદાનો ઓવરબ્રિજ. અને જય દ્વારકાધીશ બધાને. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો.